જય શ્રી કૃષ્ણ। તો આ સાડીના બ્લાઉઝ પીસમાંથી મારે આજે એક નવીન ડિઝાઇનવાળું બ્લાઉઝ સીવવાનું છે, જે ડિઝાઇન અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં છે ને મેઇન વાત એ છે કે આ ડિઝાઇન પહેલી વાર બનાવું છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો અને આ ડિઝાઇન કેવી લાગી તે કોમેન્ટ કરીને કહેજો। તો આ ડિઝાઇન હું પહેલી વાર બનાવું છું, એટલે સૌથી પહેલાં પાછળનો ભાગ મેં ફરમા ઉપર બનાવ્યો, કારણ કે જો કોઈ મિસ્ટેક થાય તો તેને આપણે ફરમામાં જ સુધારી શકાય એટલા માટે। તો આ પાછળનો ભાગ મેં રેડી કરીને તેને હું આ કાપડ ઉપર રાખીને માર્કિંગ કરી લઈશ અને આગળના ભાગમાં જે એક્સ્ટ્રા ફેરફાર કરવાનો હોય તે કરીશ। તો આગળનો ભાગ મેં પ્રિન્સેસ કટ રાખ્યો છે, તે પ્રમાણે ચેન્જ કરવાનો હોય તે કરીને મેં પ્રિન્સેસ કટનો આ રીતે શેપ આપીને કટિંગ કરી દીધું। તો આ બ્લાઉઝને જેમ પ્રોફેશનલ લોકો સીવે છે તેમ સીવવાનું છે, એટલે આગળના ભાગમાં પેડ પણ લગાડવાના છે, જેનાથી ફિનિશિંગ સારું આવે। હવે આ આગળના ભાગને કટિંગ કરીને પાછળના ભાગના ફરમા ઉપર રાખીને જે સાઈડમાંથી એક્સ્ટ્રા વધતું હતું તે કટિંગ કરી લઈશ, જેનાથી એકેય ભાગ આડાઅવળો ના થાય એટલા માટે। આ રીતે તો આ બ્લાઉઝ સીવવામાં તો વાર ઘણી બધી લાગી હતી, પણ તેનું ફાઇનલ લુક પણ એકદમ સરસ આવ્યું છે। તો વિડીયોને જોજો પૂરેપૂરો, છેલ્લે આનું ફાઇનલ લુક તમને દેખાડીશ। તો પાછળની જે ડિઝાઇન બનાવવા માટે આ અલગ પટ્ટો આપણે કટિંગ કરવાનો હોય, કારણ કે આ ડિઝાઇનમાં નીચેથી અલગથી પટ્ટો લગાડવાનો છે। તો આ રીતે મેં પાછળનો ભાગ ફરમા પર રેડી કરી દીધો છે। હવે તેને અસ્તર પર રાખીને કટિંગ કરી દેવાનું છે અને જે એક્સ્ટ્રા વધારવાનું છે પટ્ટા કરતાં તે પણ વધારી દીધું અને એને મેઇન કાપડમાં રાખીને કટિંગ કરી દીધું। હવે સૌથી પહેલાં આપણે પાછળનો ભાગ રેડી કરવાનો છે, કારણ કે તેમાં ડિઝાઇન બનાવવાની છે એટલે વાર લાગે તે માટે। તો આ રીતે મેં પાછળનું ગળું રેડી કરીને પટ્ટો લગાડી દીધો છે। હવે આ નાની પટ્ટી લગાડવાની છે, આ બો લગાડવા માટે। તો મેં આ અલગથી બો રેડી કર્યું છે, તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે બો થયું છે। તો આ ડિઝાઇન કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો, અને આ મેચિંગના બટન પણ લાવ્યું છે, એટલે એકદમ સરસ મજાની ડિઝાઇન લાગે। હવે આગળનો ભાગ પણ રેડી કરી દીધો છે। આગળના ભાગને સૌથી પહેલાં મેં એકસાથે ગળું પલટાવીને રેડી કર્યું છે। હવે જે આગળના ભાગમાં ગાજ બટન પટ્ટી લગાડવાની હતી તે અલગ કરીને લગાડીને શોલ્ડર સાથે જોઈન્ટ કરી દીધો છે, અને બંને સાઈડ આ સ્લીવ્સ લગાડીને બ્લાઉઝ રેડી કરી દઈશ, અને નીચેની જે કમર પટ્ટી છે એ પણ એકસાથે જ લગાડવાની છે। તો આ રીતે બ્લાઉઝ સિવાયને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો આનું ફિનિશિંગ બહારથી પણ અને અંદરથી પણ સરસ મજાનું ફિનિશિંગ આવ્યું છે। તો આ ડિઝાઇન તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। હવે મળશું આપણે બીજા વિડીયોમાં।